એક ખાધે પરવશ થાય રે, એક પીધે જીવ થકી જાય રે. ગાંજા ભાંગ્ય મદિરાને પમૃત રે, એને પીધે વાદે દુઃખ તરત રે. હૈયે હરિજન હે તે શું કરીએ રે, કહ્યું નિષ્કુળાનંદ એમ હૈ રે. કહ્યું નિષ્કુળાનંદ એમ હરિયે રે. પ્રથમ જીભાએ જાળવી જમીએ રે, તારે ગોવિંદને મન ગમીએ રે. તારે ગોવિંદને મન ગમીએ રે. તારે ગોવિંદને મન ગમીએ રે. એક ખાધે પરવશ થાય રે. માણસો ખાય, જીવન એનું પરવશ બની જાય. આળસ, તંદ્રા, નિંદ્રા બધું વધી જાય અને બસ જીવન આપણું હોય પણ આપણા હાથની અંદર જ રહે નહીં. અમુક તો ખાઈ ખાઈ અને જ મૃત્યુ પામી જાય. સ્વામી કે જીવ થકી જાય અને એમાંય ગાંજો, ભાંગ, મદિરા, માંસ આ બધું ખાઈને ક્યારેય પણ આપણા મનુષ્ય શરીરને અભડાવવું જોઈએ નહીં. આવી જો ખાવામાં સુધી રાખશું તો નિષ્કુળાનંદ સ્વામી કે આપણે ઉગરશું. એમ હું નથી કહેતો. નિષ્કુળાનંદ સ્વામી કે એમ હું નથી કહેતો. કયું નિષ્કુળાનંદ એમ હરિયે રે. હરિ ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રીના 19મા શ્લોકની અંદર કીધું છે કે જેના હાથનું ન ખપે એના હાથનું ન ખાવું, જેના હાથનું ન ખપે એના હાથનું ક્યારે પણ આપણે પીવું જોઈએ નહીં. શુદ્ધિ રાખવી પડે. ભગવદ્ ગીતાની અંદર ભોજનના 3 પ્રકાર બતાવેલા છે. એની અંદર પહેલો પ્રકાર છે સત્વગુણ પ્રધાન સાત્વિક ભોજન. કહે છે કેવું હોય છે તો કે આયુ સત્વ બલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધના રસ્યા સ્નિગ્ધા સ્થિરા હૃદયા આહાર સાત્વિક પ્રિયા. સાત્વિક જનોને ભોજન કયું પ્રિય હોય છે તો કયું છે આયુષ્ય, જીવનની સાર્થકતા, બળ, આરોગ્ય, સુખ અને રુચિને વધારનારું હોય એવું. વળી રસવાળું હોય, ચિકાસવાળું હોય, પૌષ્ટિક હોય અને રોચક આહાર હોય એ સાત્વિક ભોજન કહેલું છે. આવું ભોજન હર હંમેશા આપણે લેવું જોઈએ. બીજો પ્રકાર છે રજોગુણી ભોજન. તો એ કેવું છે તો કીધું કડવું, ખાટું, ખારું, અતિ ગરમ, તીખું, તમતમતું, સૂકું, બળતરા કરે એવું આ બધું છે ને રજોગુણી ભોજન કહેવાય. અને એવું ખાવાથી દુઃખ, શોક અને રોગ પેદા થાય છે. ને આપણે તો કેવું ખપે? આવું જ ખપે, એકદમ ગરમા ગરમ. હવે તો એવા જમાના આવ્યો માણસો આમ અગ્નિવાળા પદાર્થ ગમે એટલું મળતો સીધે સીધો અગ્નિ જ જવા દે મોઢામાં એમ. એમાં તીખું ને તમતમતું ને એકદમ ખટાસ વાળું કડવું આવા બધાય પદાર્થો છે ને એ જીવનમાં રજોગુણ પ્રધાન છે. એનાથી રજોગુણ ઉત્પન્ન કરાવે અને રજોગુણ આપણને હર હંમેશા ભગવાનથી દૂર કરે છે. ફેશન અને વ્યસનની અંદર પ્રેરિત કરે અને એને કારણે આપણા જીવનની અંદર દુઃખ, શોક અને અનેક પ્રકારના રોગો પેદા થાય. ત્રીજો પ્રકાર છે તમોગુણી ભોજન. એ કેવું હોય તો કે 3 કલાક પહેલા રાંધેલું. આ બહુ સમજવા જેવી વાત છે. 3 કલાક ભોજનને રાંધ્યા પછી 3 કલાકની અંદર આપણે જમી લેવું જોઈએ. 3 કલાકથી વધારે સમય થઈ જાય એટલે આ ભીનું હોય, આ પછી સૂકું નહીં. લાડવા, ગાંઠિયા હોય તો આ તમે રાખી શકો, પણ જે ભીનું છે એ ભોજન 3 કલાક થઈ જાય પછી તમોગુણી થઈ જાય. સ્વાદહીન હોય, વાસી હોય, દુર્ગંધ વાળું હોય, ઉતરેલું હોય. ખબર ને કેટલા ભોજન હોય વઘારવાર પછી ઉતરી જાય. એઠું હોય, કોઈનું અશુદ્ધ હોય. આ બધા તમોગુણી ભોજન બતાવેલા છે અને એનેથી માણસના મગજની અંદર વિપરીતપણું આવી જાય છે. એને કોઈ પણ પ્રકારની ગતાગમજ નથી રહેતી. અંધકાર છવાઈ જાય તમોગુણને કારણે. માટે આહાર વિવેક છે ને અવશ્ય રાખો. અને ભોજન આપણે જેવું લઈએ ને એવું આપણા શરીરના હાવ ભાવ, વાણી, વિચાર, વર્તન, આપણી લાગણી, અભિવ્યક્તિ એ બધામાં જણાઈ આવે. જે માણસ જેવું ભોજન લેતો હશે એને આધારે એની ઓળખાણ થઈ જશે. જો તમને અમુક એક્ઝામ્પલ આપો.
તમે આમ ચાલ્યા જતા હોય તમારી સામે સિંહ આવે તો તમને ડર લાગે કે તમે આવા આવા તમે બાથમાં ઘાલીને મળો એને કે ડર લાગે ને ભાગો? શું કરો કયો તો? ભાગો ને. કેમ? ઈ હિંસક છે, એનો આહાર શુદ્ધ નથી. અને એની સામે તમે હાલે જતા હોય ને હાથી આવે તો તમે ભાગશો? તમે નજીક ખેંચાશો, જોવા જાશો, ઈચ્છશો અને એનાથી પ્રેમ કરવા ઈચ્છો, તમને ડર નહીં લાગે. કેમ? તો કે એનો આહાર શુદ્ધ છે, સાત્વિક છે, પવિત્ર છે. એવી જ રીતે તમે આમ તળાવમાં ક્યાંક હો અને તળાવની અંદર તમને મગરમચ્છ દેખાય તો તમે એની બાજુમાં જવા ઈચ્છો કે ભાગો છેટા તરત જ? અરે ખાલી ખબર પડે ને કે આ તળાવમાં મગરમચ્છ છે તોય અંદર આપણે પડીએ નહીં. કેમ? એનો આહાર શુદ્ધ નથી તો આપણને એનાથી ડર લાગે છે. પણ એની સામે ગાય હશે, બકરી હશે તો એની પાસે જવામાં આપણને પ્રીતિ થશે, પ્રેમ થશે. કેમ? તો કે એના આહાર શુદ્ધ છે, પવિત્ર છે, એ શાકાહારી છે, માંસાહારી નથી. એટલે જે માણસો, પશુ પક્ષી બધા એવા, ખાલી પશુ પક્ષીમાં નહીં, માણસોમાં એ તમે નામ સાંભળ્યું છે બિન લાદેન ને પછી કોણ આવે એવા બધા નામ કયો તો બેચારા ભગત ડોન હોય બધા આવા એમ ડાકુ બધા ને શું અબુ સાહેબ, હા અબુ સાહેબ, પછી ઓસામા બિન લાદેન, પછી અફજલ આ બધા આવે તમારી સામે તો તમને મજા આવે? મજા આવે? જાઓ ભેટવા? તમે ન જાઓ. પણ એની સામે તમારી સામે એ આપણા ભુજ મંદિરના મહંત સ્વામી આવે, સદગુરુ સ્વામી શ્રી હરિદાસ સ્વામી આવે, બાલકૃષ્ણ સ્વામી આવે, સર્વમંગલ સ્વામી આવે, વાસુદેવ સ્વામી આવે, જનમંગલ સ્વામી આવે, એ ભગવાનના ભક્તો આવે તો તમને ડર લાગે? નહીં લાગે. ઉનાથી ડર લાગશે, આનાથી ડર નહીં લાગે. ફરક શું હે? આને બે આંખ છે, ઓને બે આંખ છે, આને બે હાથ, ઓને બે હાથ, બધું એમને એમ જ હશે, એ ટુ ઝેડ એમ જ. છતાં એક પ્રકારના માણસથી આપણે ડરીએ છીએ, બીજાની સાથે આપણને હેત થાય છે, વાલ થાય છે, પ્રેમ થાય છે. કેમ? એટલો જ ફરક છે કે ઓનો આહાર અશુદ્ધ છે, આનો આહાર શુદ્ધ છે. એક આહાર શુદ્ધિ ને અશુદ્ધિ આટલો મોટો ફેરફાર કરીને આપે છે, માણસનું આખું જીવન બદલી નાખે, આખીની છાપ, ઇમેજ, એનું બધું આખું માણસ જ બદલાઈ જાય. એટલા માટે પ્રયત્નપૂર્વક આપણે હર હંમેશા શુદ્ધ પવિત્ર ભોજન લેવું જોઈએ. બરોબર ને? અત્યારે એ તમે બધા બજારની અંદર ખાતા હશો, જે ખાતા હોય એ ઉપર લેતા આવજો. બરોબર ને? હોટલની અંદર, લારી ઉપર, રેકડીમાં બીજા ફાસ્ટ ફૂડ આવતા હોય, રેડીમેડ પેકેટ ફૂડ આવતા હોય, આ બધા એ બધાય ભોજન જે જમતા હોય તો એ ભોજન શુદ્ધ છે, પવિત્ર છે યા નથી? શું માનવું તમારું? કયો વેલા. બજારું જેટલા કઈ રેડીમેડ ખાવાના પદાર્થો છે એને આપણે શુદ્ધ કે પવિત્ર કહી શકશું? નહીં કહી શકીએ. ચોખ્ખા અને સ્વચ્છ હશે, ક્લીન હશે, જોજો ક્લીન હશે, પણ ઈ પવિત્ર નહીં હોય, શુદ્ધ નહીં હોય. ચોખ્ખા હશે, દેખાવમાં એવા સરસ મજાના હશે ને, આમ એ તમે હોટલમાં જાઓ ને એટલું બધું ચોખ્ખું હોય ને કે નીચે ટાઇલ્સ પાથરેલી હોય, એમાં વાસણ હોય ને તો તમે આમ હાથમાં લો ને તો આમ અરીસાની ગોળે આપણું મોઢું દેખાય. આટલું ચોખ્ખું હશે, ક્લીન હશે એકદમ, પણ પવિત્ર નહીં હોય, શુદ્ધ નહીં હોય, શાકાહારી નહીં હોય, એની અંદર બધું ગડબડ વાળું હશે. હા, એટલે આપણે બહુ ધ્યાન રાખવાનું.